કાગ ભૂસુંડીજી ગરુડને કહે છે, સારું મકાન અને ગુણિયલ પતિને છોડીને સ્ત્રીઓ પરપુરુષ સાથે વ્યભિચાર કરનારી થશે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આભૂષણો પહેરશે નહીં અને વિધવા સ્ત્રીઓ નિત્ય નવીન શૃંગાર કરનારી થશે. કળીના અધર્મી ગુરુઓ પોતાનો મહિમા મોકલ્યા વગર સમજાવીને શિષ્યો પાસેથી ખૂબ ધન સંપાદન કરશે, પરંતુ શિષ્યોના ત્રિવિધતારૂપી શોક નહીં હરે તેવો ગુરુઓ ઘોર નરકમાં પડશે. માતા પિતા પોતાના બાળકોને બોલાવીને સદાચારના સંસ્કારો નહીં આપે, પરંતુ કોઈપણ રીતે ધન લાવીને પેટ ભરવું એ જ ઉપદેશ આપજે. કળીમાં સંન્યાસીઓ બહુ ધન ભેગું કરીને પોતાના આશ્રમો શણગારશે. પંચ વિષયો ભોગવીને તેની બુદ્ધિ ભ્રષ્ટ થવાને કારણે તેનામાંથી વૈરાગ્ય જતો રહેશે. જે તપસ્વીઓ હશે તેની પાસે ખૂબ ધન હશે, તેઓ મોટા મોટા આશ્રમો બાંધીને પોતાને પૂજાવશે. ગૃહસ્થોના ઘેર વૈભવો જોઈએ તેના બદલામાં તેઓ નિર્ધન હશે. કળિયુગમાં આવા કૌતક બહુ જોવા મળશે. ગૃહસ્થો પોતાની પતિવ્રતા નારીને ઘરમાંથી કાઢી મૂકશે અને દાસીઓને નોકરાણીઓને ઘરમાં રાખશે અને તેની સાથે રમણ કરશે. પુત્ર પોતાના માતા પિતાને ત્યાં સુધી જ માનશે જ્યાં સુધી લગ્ન નહીં થયા હોય. પત્નીનું મુખ જોતાની સાથે જ માતા પિતાને ભૂલી જશે. તે વિશે દ્રષ્ટાંત જોઈએ. પાંડવોએ જોયેલ કળિયુગના એંધાણ. મહાભારતમાં એક પ્રસંગ આવે છે કે પાંડવો જ્યારે વનમાં ફરતા હતા ત્યારે એક સમયે તરસ લાગવાથી સરોવર કિનારે ગયા. ત્યાં એક દેવે 4 પાંડવોને 4 દિશાઓમાં ત્યાં બધાએ કુતૂહલ જોયું. નકુળે ગાય વાછરડીને ધાવતી સ્તનપાન કરતી જોઈ. સહદેવે નાના પથ્થર મોટા પથ્થર સાથે અથડાતા જોયા. અર્જુને હંસોને કાગડાની સ્તુતિ જોયા. ભીમે પન્હારીના એક ગળે કરીને 4 ગળા પાણીના ભરાતા જોયા, પરંતુ 4 ગળા વડે એક ગળો ન ભરાયો તે પણ જોયું. ચારેય ભાઈઓએ સરોવરે આવી યુધિષ્ઠિરને તમામ વિના કહી. પછી યુધિષ્ઠિરે ઉત્તર કર્યો કે કળિયુગની તે અંધાણી છે. નકુળના પ્રશ્નનો જવાબ એ છે કે ગાયના વાછરડાને ધાવશે એટલે કે દીકરીના રૂપિયે કળિયુગમાં બાપ ફરીને પરણશે. સહદેવજીએ એ જોયું કે નાના પથ્થર મોટા પથ્થર સાથે અથડાતા જોયા. તે પ્રસંગ એ સમજાવે છે કે દીકરાઓ સમજણા થશે ત્યારે બાપા જોડે લડતા થશે, બાપ સાથે મારામારી કરશે. અર્જુને જોયું કે હંસો કાગડાની સ્તુતિ કરતા હતા, એટલે કે કળિયુગમાં બ્રાહ્મણો નિજવર્ણના લોકોની પોતાની આજીવિકા માટે પ્રાર્થના કરતા હશે, તેઓની પ્રશંસા કરતા થશે. ભીમે એ દ્રશ્ય નિહાળ્યું કે એક ગળા વડે 4 ગળા પાણીના ભરાતા જોયા, પરંતુ 4 ગળે કરીને એક ગળો ભરાતો ન હતો. તેનું રહસ્ય એ છે કે કળિયુગમાં એક બાપ 4 દીકરીઓના પોષણ કરી ભણાવી નોકરીઓ અપાવી લગ્ન કરી દેશે, પરંતુ બાપ વૃદ્ધ થશે એટલે 4 દીકરીઓ થઈ એક બાપનું પોષણ નહીં કરે. ધન્યવાદ.